વલસાડમાં ચાલી રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કરી ચાલી રહેલા કામને બંધ કરાવ્યું હતું, જેને લઈને તંત્ર દોડતું થયું હતું। ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર નહીં મળતાથી નારાજ ખેડૂતોએ ચાલતા કામને બંધ કરાવ્યું હતું। વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પસાર થાય છે, જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે। સરકાર દ્વારા આ એક્સપ્રેસ હાઈવેસ માટે સંપાદિત કરાવેલી જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું હતું, જો કે હજુ પણ કેટલાક ખેડૂતોનું વળતર બાકી છે, આથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે। વલસાડના બિનવાડા ગામમાં આસપાસના વિસ્તારમાં 37 જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે। જમીનની સાથે સંપાદિત થયેલી જમીનના ઝાડ પર કાપી નાખ્યા હોવાથી કપાયેલા ઝાડોનું પણ હજુ સુધી વળતર નથી મળ્યું। બંધ કરવાની એક્સપ્રેસની કામગીરી એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો 37 ખેડૂતો છે, એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું, છતાં પણ હજુ કોઈ એક નથી કે 15 દિવસમાં આપીશું એમ કીધું, આજ સુધીમાં એ આવ્યો નથી। ઇમારતી લાકડા જેવા કે શાક ને એ બધા જે કાપાયા છે એના પણ વળતર એમને આપ્યું નથી। આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે, પ્રાંતને પણ રજૂઆત કરી છે, છતાં પણ એનો કોઈ આવ્યો નથી। એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વર્ષ થઈ ગયું, પણ હજુ કોઈ જાતનો કોઈ એ લોકો વળતર આપ્યું નથી। રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા, બીજા બેન આવ્યા તે ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એ એમ કહે છે કે ભાઈ મારે રિટાયરમાં પેલામાં છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી, એવો જવાબ આપે છે। એ અત્યારે અટકાવી છે, જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે, જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવો જોઈએ। બીજું કે અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે, પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા, ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા। એ માટે ખેડૂત આટા મારે છે, કલેક્ટરને ને બધાને અધિકારીઓને કહે છે, કહે છે કે આપીએ કે આપતા નથી એમ। આ 2.5 વર્ષ થઈ ગયા ને કામ ચાલુ કરીને આવે, બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ। અટકાવવા માટે અમારે કામ કરવું ને કોણ નાખે? ખેડૂતોને પૈસા આપી દો નહીં તમે। ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે? ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે।